નોટબંધીના 50 દિવસ થઈ ચૂક્યા છે ત્યારે રાજકોટ શહેરની પ્રજાનો મિજાજ જાણવા માટે સંદેશ ન્યૂઝ રાજકોટના લોકો વચ્ચે પહોંચ્યું। પ્રજાની વચ્ચે જઈને સંદેશ ન્યૂઝે સામાન્ય જનતાને આ 50 દિવસો દરમિયાન પડેલી હાલાકીનો તાગ મેળવ્યો। કહેવાય છે સંત સુરાની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર કચ્છ અને આજ સૌરાષ્ટ્ર કચ્છના લોકોને નોટબંધીના આજે 50 દિવસ પૂર્ણ થયા છે ત્યારે શું છે સૌરાષ્ટ્રવાસીઓની માંગ, શું છે સૌરાષ્ટ્રવાસીઓનું કહેવું? નોટબંધીના 50 દિવસ પૂર્ણ થયા છે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓનું શું કહેવું છે તે જાણવા માટે આજે આપણી સાથે છે કેટલાક બુદ્ધિજીવીઓ, કેટલાક સામાજિક કાર્યકરો, ગૃહિણીઓ સાથે છે, કેટલાક વકીલો પણ સાથે છે। ત્યારે પહેલા સીધો પ્રશ્ન ગૃહિણીઓને પૂછવા માંગીશું, આપને પૂછવા માંગીશ, જે રીતે નોટબંધીને આજે 50 દિવસ પૂર્ણ થયા છે આપ આને કેવી રીતે જોવો છો, આપ શું માનો છો? એટલે આમ તો હું પોઝિટિવ જ જોઉં છું કે થોડી ઘણી તકલીફ તો પડે ત્યારે આપણે ઘરનું રિનોવેશન કરતા હોય કે કલર કામ કરતા હોય તો કેમ આપણે બધું એડજસ્ટ કરવું પડે, એમ આ દેશનું આખું રિનોવેશન થાય છે તો આપણે થોડુંક એડજસ્ટ કરવું પડે। પણ આમ નોર્મલી બીજે ક્યાંય વાંધો નથી આવ્યો। બેંક હું તો પોતે બેંકમાં પણ લાઈનમાં ઊભી રહીને મેં પૈસા લીધા છે, પ્લસ શાકવાળા મને તો છૂટા આપે છે અને ઓલું છે। અને હા, અને એક વસ્તુ છે કે હું તો ડિજિટલ યુગમાં હતી જ એટલે મારી પાસે તો કાર્ડ ને આનતેન પેટીએમ ને બધું છે, પણ મારી સાથે જે બધા રહેતા હતા મારી કામવાળી પણ શીખી ગઈ કે મેડમ આ પેટીએમ થી ફોન ઓલું કરાય, પેમેન્ટ ચૂકવાય। એટલે એક નવો યુગ કે જે લેડીઝ જેમ સ્માર્ટફોન વાપરતા શીખી ગઈ એમ આને હિસાબે આ બધું પેટીએમ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ બધું વાપરતા પણ શીખી ગયા। અને થોડુંક શીખવું પડે ને, આપણે જે આજે યુગ નવો યુગ આ ડિજિટલ યુગ આવે છે તો આપણે એક બાજુ એમ કહી છીએ કે ફોરેનમાં આમ છે તેમ છે, તો જ્યારે ફોરેનમાં ક્રેડિટ કાર્ડ ને બધું એ લોકો વાપરે છે તો આપણે પણ શું કામ નહીં, આપણો દેશ શું કામ પાછળ રહીએ, એટલે આપણે પણ બધાએ શીખવાનું છે। એટલે આ એક રીતે સારું છે કે આખું વ્હાઇટ નાણાંનું બધું થઈ જશે। ખાસ જે રીતે હવે મહિલાઓ જે રીતે ડિજિટલ યુગમાં આવી છે આપને પૂછવા માંગીશ, આપ આને કેવી રીતે જોવો છો? 50 દિવસ આજે પૂર્ણ થઈ ગયા છે, આપ શું કહેશો? મારા કહેવા પ્રમાણે તો આ 50 દિવસ પછી હવે જ જે સાચી વસ્તુ છે, મેટર છે એ ખબર પડશે। આમ જોઈએ તો કઈ બધું નાણું બ્લેક નથી ને બધું વ્હાઇટ નથી, પણ હું તમને એમ કહું કે આ જે દેશની અંદર આપણો વિકસિત દેશ કેટલા સમયથી આજે આટલું આઝાદીના આટલા વર્ષો થયા છતાં પણ ખાસ હું તમને કહું કે ભાઈ આપણે જે ગણીએ ને કે 60 થી 70% છે લોકો પાસે છે એ ક્યાંય આવક બતાવતા નથી। તો ખરેખર રીતે આઈટી ની અંદર ક્યાંય જે ખરેખર આપણા દેશની આવક છે ને એ સરકારી નોકરિયાતો કે અમુક જે કાયદેસરની ઇન્કમ લેતા હતા એ જ ઇન્કમ ટેક્સમાં બતાવતા હતા। પણ આ નાણું બંધ કરવાને કારણે શું થયું કે જે ઘરમાં પડેલું કે જેની પાસે જે લોકોના ઘણા બધા એવા બિઝનેસ છે કે જે આપણે કહી શકીએ કે ભાઈ જે બ્લેક મની નહીં પણ એક કહી શકાય ને કે આઈટી ની ચોરી કે ભાઈ જે ટેક્સ નથી ભરતા, તો આને કારણે દેશને એક બહુ મોટો ફાયદો થશે। અને હું તો કહું હવે 50 દિવસ પછી હવે જ આપણને રિયાલિટી ખબર પડશે, ભલે વ્હાઇટ ને કે બ્લેક ની આપણે નથી કરતું પણ ભ્રષ્ટાચાર અટકશે। અને હું તો એમ કહું કે નિરક્ષર લોકો છે એ પણ જો આ શીખે તો શીખવું તો પડશે જ, આજ નહીં તો કાલે। અને લોકો માટે આ એક બહુ સારી વસ્તુ કહેવાય ને, કેશલેસ જો આપણે થઈ જાય તો ઘણા બધા ગોટાળાઓ અટકશે, ફુગાવો અટકશે, મોંઘવારી અટકશે અને ટુ મચ ગ્રેટ કામ કહેવાય। પણ હવે જ સાચું આપણને ખ્યાલ આવશે કે ખરેખર શું એનો રિઝલ્ટ છે। સાહેબનું જે વાત કરવામાં આવે છે કે એમને લોકો વધાવી રહ્યા છે, આપ આને કેવી રીતે જોવો છો? 50 દિવસ હવે નોટબંધીને થઈ ગયા છે, શું કહેશો? એક રીતે ફાયદો પણ છે અને એક રીતે નુકસાન પણ છે। આમ પબ્લિક છે કે નાની પબ્લિક નું આપણે જોઈએ વિચાર કરીએ છીએ તો મોટી પબ્લિક વધારે છે, નાની ઓછી છે। તો મોદી સરકારને નાની પબ્લિક છે ને એનો જરાક ઉકેલ લેવો જોઈએ, કારણ કે એ લોકો પાસે બેંકમાં એકાઉન્ટ બી નથી, જે ફ્રીમાં ખોલ્યા છે એ પૈસા વાળાએ દબાવ્યા છે એના એકાઉન્ટ, બરાબર છે? તો એ લોકો એટીએમ કેવી રીતે યુઝ કરે? જે લોકોને અત્યારે 100 રૂપિયા રોજ હોય અત્યારે એના 70 રૂપિયા રોજ છે। એટલે આમ તકલીફ છે માણસોને, નાના માણસોને તકલીફ છે, મોટા માણસોને કોઈ તકલીફ નથી। નાના માણસોને તકલીફ છે, મોટા માણસોને તકલીફ નથી, આપ શું કહેશો? આપ આને કેવી રીતે? નાના માણસો જેમ કે મજૂરી છે, મજૂરી જાતો માણસ એ ખરેખર એને અત્યારે ધંધામાં પણ ખૂબ જ મંદી આવી છે અને ખરેખર આમ જોવા જઈએ તો લોકોને તકલીફ તો છે જ એમ, બરાબર? તો એના માટે ટૂંકમાં થોડુંક સરકારે પણ વિચારવું જોઈએ કે દરેક વ્યક્તિને ધ્યાનમાં રાખીને અમુક નિર્ણયો છે એ લેવા જોઈએ અને ખરેખર આ વિચારવા જેવું છે। નાના માણસોને તકલીફ છે, મોટા માણસોને તકલીફ નથી આવું માની રહી છે, આપ આને કેવી રીતે? ના, અમે તો એવું માનતા જ નથી, અમે તો બેને સરખી રીતે જ જોઈએ છે, કારણ કે અમને પણ ડિજિટલ આવડતું નહોતું, અમે પણ શીખ્યા છીએ, પણ ફાયદો છે આમાં, સારું છે એક રીતે।
લોકોને ઘણી તકલીફ પડી રહી છે, પરંતુ લોકો આવકારી રહ્યા છે. આપ શું માનો છો અને આપ કેવી રીતે છો? હું સ્પષ્ટપણે કહું છું કે આ ટોટલી ફ્લોપ સ્કીમ છે. માત્ર ને માત્ર ગુલાબી સપના દેખાડી અને ગુલાબી નોટો લોકોને પહોંચાડવાની વાત હતી, પણ એવું ખરેખર કાંઈ છે નહીં. આજે સમગ્ર દેશનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે, એની કરોડરજ્જુ તૂટી ગઈ છે. અને જે વિચાર હતો એ વિચાર 100% સાચો હતો કે કાળું નાણું દેશમાંથી ખેંચી લેવાની વાત હતી, પણ આપ છેલ્લા 2-3 દિવસના અખબારોના આંકડા જોશો તો ક્યાંય એવી કોઈ વાત આવતી નથી. કોઈ કાળું નાણું બહાર આવ્યું નથી. અને હકીકતની અંદર આ જે પિંક નોટો છે એ લોટ ઓફ ઝેરોક્સ થઈ અને માર્કેટમાં ઘૂસી ગઈ. 24 કલાકની અંદર જ આ ગુલાબી નોટો આજે દેશના અર્થતંત્રને ભાંગી પડવા માટે સજ્જ થઈ. આપ જોવો છો કે રાજકોટની અંદર જ 26 લાખની ડુપ્લિકેટ નોટ પકડાઈ. તો હવે તો આ ગુલાબી નોટ ઇઝીલી તૈયાર થઈ જશે. જો નોટબંધીથી આવા હજારો લોકોને અસર થતી હોય અને અમુક લોકોને જેને જાન ગુમાવી છે એના જવાબદાર કોણ? એના પછીની વાત તમને કહું કે લોકોના વ્યવહારો અટકી ગયા, લોકોના લગ્ન અટકી ગયા, લોકોના ધંધા ભાંગી પડ્યા, લોકો બેકાર થઈ ગયા છે. આપ જોઈ રહ્યા છો માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતો પોતાનું શાકબગલું ફેંકી રહ્યા છે, ગાયોને ખવડાવે છે, પશુઓ પણ ખાતા નથી પેલું શાકભાજી. તો એ અર્થતંત્ર ભાંગી પડ્યું છે અને આ વસ્તુ ટોટલી ફ્લોપ ગઈ છે. અને જે સિસ્ટમથી થવું જોઈએ એ ન થવું જોઈએ. આપણે ભ્રષ્ટાચાર રોકવાની વાત હતી, એના બદલે આ જ બેંકોવાળા અત્યારે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને કરોડોના રૂપિયા એના જે અધિકારીઓ છે એને સેટ કરવામાં પડ્યા છે. આપ જોઈ રહ્યા છો કે રાજકોટની અંદર જ અને સૌરાષ્ટ્રની અંદર કયો મોટો માણસ લાઈનમાં ઉભો છે, કોને નોટ બદલાઈ. માત્ર ને માત્ર પોતાના સગાઓને લાઈનમાં ઉભા રાખી નાટકબાજ કરનારા આ લોકોએ દેશને બરબાદી તરફ લઈ રહ્યા છે. અને આપણે કેશલેસની વાત કરીએ તો કેશલેસની અંદર આ જે કંપનીઓ છે, વિદેશી કંપનીઓ, એની પાસે લાયસન્સ છે કે નહીં? આપણા દેશમાં આ લોકોને ટર્નઓવર કરવાનું, કામ કરવાનું, અર્થતંત્ર ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. એની ગેરંટી શું? જે કોઈ કંપનીઓ છે એની જવાબદારી શું? કે એવું બને કે થોડા સમય પછી આ કંપની ઉઠી જાય તો એની ઓફિસ ક્યાં છે, એના કોન્ટેક્ટ ક્યાં છે, એની જવાબ એને કોને લાયસન્સ આપ્યું છે આપણા દેશમાં કામ કરવા માટેનું? એટલે આ બધું સમજાવ વગરનું થઈ રહ્યું છે. એના માટે સિસ્ટમ જોઈ, આ સિસ્ટમ ખરા અર્થમાં લોકો સુધી પહોંચી નથી. અને જ્યારે પહોંચવાની વાત કરીએ છીએ, જે ઉમદા વિચારો ધરાવે છે, જે લોકો અમલમાં લાવવા માંગે છે, પણ વચ્ચે જે ભ્રષ્ટાચાર અધિકારીઓ છે એના હિસાબે દેશની જનતા હેરાન થઈ રહી છે.